રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી નકલીની બોલબાલા ચાલે છે ત્યારે હવે મહેસાણા તારંગા અંબાજી રેલવે લાઇનમાં બોરવેલમાં એક મોટું કૌભાંડ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પાટણના સાંસદે કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર લખતા ખળભળાટ મચી ગયો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ બારોટ। તારંગા અંબાજી આબુ રેલવે ટ્રેકની જમીન સંપાદનમાં બનાવટી બોરવેલ દર્શાવી ખોટું વળતર મેળવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આશંકા સાથે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ જ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખતા હડકંપ મચી ગયો છે। ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા રેલવે મંત્રીને એક પત્ર લખ્યો છે। રેલવે જમીન સંપાદનના કાર્યમાં બનાવટી બોરવેલ બનાવવામાં આવ્યા છે, જેમાં ખોટી માહિતી આપીને મોટા પાયે કૌભાંડ કરવામાં આવ્યું છે। ભરતસિંહ ડાભી દ્વારા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તારંગા અંબાજી રેલવે લાઇનમાં જ જમીન સંપાદન માટે આલેખાયેલી બોરવેલની ખોટી જાણકારી આપવામાં આવી છે। પત્ર મુજબ 10 થી 20 ફૂટની પાઇપને બોરવેલ તરીકે ગણાવવામાં આવી છે, જે એક મોટું કૌભાંડ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, આ કૌભાંડમાં રેલવેના 3 અધિકારીઓની સંડોવણી હોવાની ચર્ચા થઈ રહી છે। પાટણના સાંસદે રેલવે મંત્રીને પત્ર લખી વિજિલન્સ તપાસની માંગ કરી છે। ગુજરાતમાં હવે બોરવેલના કૌભાંડ થયું હોવાનો સામે આવ્યો છે। ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા રેલવે મંત્રીને લખવામાં આવેલા પત્રમાં ખાસ કરીને નોંધાવ્યું છે કે રેલવે જમીન સંપાદનના કાર્યમાં બનાવટી બોરવેલ બનાવવામાં આવ્યા છે, જેમાં ખોટી માહિતી આપીને મોટા પાયે કૌભાંડ કરવામાં આવ્યું છે। ભરતસિંહ ડાભી દ્વારા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તાજેતરમાં તારંગા અંબાજી રેલવે લાઇનમાં જમીન સંપાદન માટે આલેખાયેલી બોરવેલની ખોટી જાણકારી આપવામાં આવી છે। પત્ર મુજબ 10 થી 20 ફૂટની પાઇપને બોરવેલ તરીકે ગણાવવામાં આવી છે, જે એક મોટું કૌભાંડ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ મામલે રેલવે જમીનના સુધારણા માટે બોરવેલ લેન્સને ખોટા રીતે માન્યતા આપવામાં આવી છે। આ પત્ર બહાર આવતા અનેક લોકોના ભ્રષ્ટાચારના પર્દાફાશ થઈ શકે છે। તેમજ એક વાત હંમેશાથી રાજ્યમાં ચાલતી આવી છે, જેમાં ભાજપના નેતાઓ પોતાનો દેખાડો કરવા માટે થઈને રાજ્યના વિવિધ મંત્રીઓ અને નેતાઓને પત્ર લખી દેખાડા કરે છે। ગુજરાતમાં મંત્રી ભાજપના, ધારાસભ્ય ભાજપના તેમજ મુખ્યમંત્રી પણ ભાજપના જ છે, તો પણ ભાજપના નેતા અને ધારાસભ્યોએ કોઈ કામ કરવા માટે થઈને પત્ર લખવા પડે છે કે પછી પ્રજા માટે કામ કરે છે તેવા દેખાડા કરે છે। અને હવે રેલવે મંત્રીને મોકલેલા આ ભરતસિંહ ડાભીના પત્રથી એક નવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભાજપના નેતા જ ભાજપની જ ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે। તેમજ આ બોરવેલના કૌભાંડમાં રેલવે અધિકારી પણ જોડાયેલા હોય તેવી શક્યતા છે। ભરતસિંહના આ પત્ર અને ભરતસિંહે બહાર પાડેલા કૌભાંડ વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।